મિત્રો કદાચ એક ગાય આપણે રાખવી હોય ને તો એમ થાય કે આપણાથી નહીં થાય, પણ આ તરઘડિયા ચોકડીની અંદર એવો સેવા યજ્ઞ આપણા કર્મસંઘાથી હરિગીરી બાપુએ પ્રગટાવ્યો કે સૂર્યનારાયણ ભગવાન અને રનાદેના સાનિધ્યમાં આ 450 ગાય માતા, આપણે કહીને કે ગાય માતા થકી જ આપણે મનુષ્ય થઈ, એ વિશ્વાસ જ્યારે અમે આ શરૂઆત થતી ત્યારે હરિભાઈના કંઠેથી સાંભળ્યો ને કે ભાઈ આપણે તો ખાલી એના નોકર સહી, બાકી તો પૂરું કરવાવાળો ભગવાન બેઠો છે. એવી જ રીતે લંડનના મીનાબેન દાવડાએ વાંહે અનક્ષેત્ર જલારામ બાપાનો રોટલો અને ઓટલો એવું સુંદર કાર્ય શરૂ કરી દીધું કે રસ્તેથી નીકળતા અમદાવાદ રાજકોટનો સૌરાષ્ટ્રનો કેળો, એટલે અહીંથી કોઈનું કોઈ નીકળતું હોય તો એ રાતવાસો કરી શકે, ભોજન પ્રસાદ ચા પાણી વ્યવસ્થા. એટલે વનની અંદર એક વીરડી કરવી હોય ને તો એક સાધુડો આ દેશનો કરી શકે, એને કોઈ વિશ્વનું વિજ્ઞાન નથી પહોંચી શક્યું, કારણ કે આપણી ઉપર આપણો 4 વેદ સનાતન અને ભગવાનના આશીર્વાદ સાથે જોડાયેલા છે. બ્રહ્માંડ, પ્રકૃતિ, ધરતી આ બધું જોડાયેલું છે ને. એમાં મુખ્યમાં ઋષિમુનિઓએ દેવતાઓએ કામધેનુ કીધી છે, એને એ જ ઉર્જા આ આપણા મૃત્યુલોક ઉપર મનુષ્ય કદાચ ખાટલે પડી જાય ને તો એને બેઠો કરવાની, ધરતી કદાચ કાંઈ ધાન દેતી બંધ થઈ જાય ને ત્યારે આ ગૌ માતાની અને ગૌ કૃપાની ખેતી જ્યારે કરવામાં આવે ને તો એને વિચાર્યું ને એથી સારા મોલ આપણે જોતા હોઈએ છીએ ગ્રુપમાં. અને આ ગૌ રજ, આજે અમે ભાગ્યશાળી છીએ કે અમને ગૌ રજ કે એમના પગની ખરીએથી જે ઉડેલી રજ રહીને એ દેવો પણ ધણ જ્યારે સાંજે આવતું ત્યારે એ ગૌ રજ માટે તલસતા. ખૂબ સુંદર મિત્રો. જય ગૌ માતા. સિદ્ધાર્થ ગૌશાળા તરઘડિયા.